આજ તો બપોર પછી શાંતિથી લેસન કરતા હતા. ઘણા બધાની રોજ રોજ કમેન્ટ આવે કે તું ભણવા જાય છે, ભણવા જાય છે, ભણવા જાય છે. તો હું ભણવા જાવે છું ને ટાઈમે હોમવર્ક કરી લઉં છું. એટલે મારી ઉપાધિ કરવા વાળાને બધાયને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે આપણું બધું હોમવર્ક વહેલું પૂરું કરી લીધું હતું. હોમવર્ક કરીને નવરા થયા ને ત્યાં બાપા કે આજ મારે હાટું સા બનાવી દે. એટલે આપણે બાપા હાટું સા બનાવવા હાટું સીધા રસોડામાં પૂગી ગયા. પછી તો ફ્રીજમાંથી આપણે ગોતી લીધી દૂધની તાબુડી. આખી તાબુડી સલસલ દૂધની ભરી હતી હો. આ સામાં પાણી નાખવાનું થતું જ નથી, રગડા જેવો બનાવવાનો થાય. પછી આપણે ટોપડી લઈ લીધી, ગેસે હાલ તો કરી લીધો. પછી તો આખી દૂધની તાબુડી ટોપડીમાં નાખી દીધી હતી. પછી તો થોડીક વારમાં દૂધ થોડું થોડું ઉભરાતું હતું એટલે આપણે એમ ભૂકી નાખી દીધી. આ ગિફ્ટ વાળી ભૂકીનો સાબન તો વાસતો. પછી તો શાક ઘડીએ ઘડીએ ઉભરાતો હતો એટલે આપણે એમાં ખાને નાખી દીધી. પછી તો ઘડીકમાં આપણો સારા તો સર થઈ ગયો તો રગડા જેવો. એક નંબર કડક સા થઈ ગઈ હતી હો. હાલો આને આપણે ઉતાર લઈએ. પછી તો ટબુડમાં સા ગારીને આપણે બાપાને આપી દેવાનો હે. આપણે તો સા પીતા નથી એટલે કઈ ઉપાધિ નથી. જો તમને અમારો આ સાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.